રાજ્યના સમાચાર પર નજર કરીએ તો ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ આવ્યા છે સાથે। આપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ અને ભાજપે મિલાવ્યો છે હાથ। નેત્રંગ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના મગન વસાવા કોંગ્રેસના નૈના પ્રજાપતિ બન્યા। કોંગ્રેસના નૈના પ્રજાપતિ ઉપપ્રમુખ 16 બેઠકોમાંથી આપની 8, ભાજપની 7 અને કોંગ્રેસની 1 બેઠક। પરિણામ બાદ આપના સભ્યના નિધનથી 1 બેઠક પડી છે ખાલી। तो भाजपा चूंटायेला तालुका पंचायतना प्रमुखे कह્યું કે તેમને 1 બેઠકની ઘટ પડી તેથી કોંગ્રેસ સાથે હાથ મિલાવવો પડ્યો। કોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો, એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી। એના પરિણામે આ અમારે થોડી તકલીફ થઈ। તો બીજી તરફ કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી હતી, તેને બગાસુ ખાતા પતાસુ મળી ગયું હોય તેવી સ્થિતિ છે। ત્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે નિમાયેલા કોંગ્રેસના સભ્યએ ભાજપનો પણ આભાર માન્યો। જનતાના કામ કરવા તે સાથે આવ્યાનું રટણ કર્યું। એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારા નેત્રંગની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે। તો નેત્રંગમાં બાઉન્સરોના પહેરામાં આપના ચૂંટાયેલા સભ્યો આવ્યા। તાલુકા પંચાયત નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામાની આશંકાએ આપના સભ્યો બાઉન્સરોના પહેરા વચ્ચે આવ્યા હતા।